વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિસાનાયક વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન મોદીએ ભારતીય માછીમારોની ધરપકડ અંગે ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું, આ માછીમારોની આજીવિકાનો મુદ્દો છે. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટોને મુક્ત કરવા માટે વાત કરી હતી. અમે સમજ છીએ કે આ મામલે આપણે માનવીય અભિગમ સાથે આગળ વધવું જોઈએ. તમિલ મુદ્દે મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે શ્રીલંકાની સરકાર તમિલોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે અને શ્રીલંકાના બંધારણ હેઠળ તેમના સંપૂર્ણ અધિકારો લાગુ કરશે. વડાપ્રધાન મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીએ આ સન્માન માટે શ્રીલંકાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ ફક્ત મારું જ નહીં, 140 કરોડ ભારતીયોનું સન્માન છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલા ભંડારવાડમાં પ્રાથમિક શાળાની જમીનને લઈને મોટો વિવાદ થયો છે. સર્વે નંબર 268/8 પૈકી 2માં આવેલી 52 ગુંઠા જમીનમાંથી 33 ગુંઠા પર સરકારી શાળા આવેલી છે. બાકીની જમીન માટે વિવાદ ચાલી રહ્યો છે. મહેન્દ્રભાઈ નામના વ્યક્તિએ દસ્તાવેજ કરીને જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. જોકે ભંડારવાડ પ્રાથમિક શાળા અને જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર આ જમીન શાળાને દાનમાં મળી હતી. આજે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભીલાડ પોલીસ કાફલા સાથે તારખૂંટાનું કમ્પાઉન્ડ હટાવવામાં પહોંચ્યા હતા. આ સમયે સરકારી શાળા અને વર્તમાન કબજેદાર વચ્ચે તીવ્ર વિવાદ થયો હતો. જમીન માલિકી અંગેના જુદા દસ્તાવેજોને લઈને ઊભા થયેલા વિવાદમાં આજે મોટી બવાલ થઈ હતી. હાલ આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આજે એક દુઃખદ ઘટના બની છે. ચરાવવા ગયેલા 4 માલધારી યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં 2 યુવાનોને બચાવાયા છે, જ્યારે એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. હજુ એક યુવાન લાપતા છે, તેની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ કારાવાડ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. લાપતા યુવાનને શોધવા માટે ફાયરની ટીમ સતત પ્રયત્નશીલ છે. સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રહ્યું છે અને બચાવ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યું છે. ગામના લોકો અને તંત્રના અધિકારીઓ સાથે મળીને લાપતા યુવાનને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વડોદરા શહેર રેલવે પોલીસ અને રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અવારનવાર રેલવેમાં ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનની ચેકિંગ દરમિયાન બિનવારસી ગાંજો એનડીપીએસના 2 ડોગની મદદથી ઝડપી લેવામાં આવ્યો છે. એક બેગમાંથી 8 કિગ્રા જેટલી કિંમતનું 80,700નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા રેલવે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા અવારનવાર આવતી ટ્રેનો સામે પ્લેટફોર્મ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગત રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતી જતી ટ્રેન તેમજ પ્લેટફોર્મ ઉપર ચેકિંગ કરતા હાજર હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર ટ્રેન નંબર 12-755 કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આવી ઊભી હતી. તેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગાંજાનો જથ્થો મળ્યો હતો. દમણ મ્યુનિસિપલ કોર્પોરેશને ખારીવાડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે બંધાયેલી મસ્જિદને તોડી પાડવા માટે નોટિસ જાહેર કરી છે. મસ્જિદનું બાંધકામ સર્વે નંબર 539/2 અને 3 પર કરવામાં આવ્યું છે. આ બાંધકામ પાલિકાની પૂર્વ પરવાનગી કે લાયસન્સ વગર કર્યું હતું. વધુમાં ઇમારતના પ્લોટમાં એફએસઆઈનું પણ ઉલ્લંઘન કર્યું છે. ડીએમસીના ચીફ ઓફિસરે મકાન માલિકને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. મકાન માલિક દ્વારા આપવામાં આવેલા જવાબો પાલિકાને સંતોષકારક નથી લાગ્યા. આ કારણે હવે ઇમારતના રહેવાસીઓને 15 દિવસની અંદર મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદામાં ઇમારત ખાલી કરવામાં નહીં આવે તો ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પાડોશી હેવાન બન્યો છે. પ્રભુદર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખત્રાણી નામના શખ્સે પાડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી તેના વાળ કાપીને ઢસેડી બહાર ખેંચી બેરહેમીથી માર માર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આક્રોશ છે. બાળકો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા બળદેવ જીવરાજ ખત્રાણી નામના વ્યક્તિએ પાડોશમાં રહેતી મહિલાને બેરહેમીથી માર માર્યો અને આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઝઘડાનું કારણ નાનું હતું. વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. મોરબીની મચ્છુ નદીમાં સિંચાઈ વિભાગ દ્વારા 413 MCFT પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી માળિયા તાલુકાના મીઠાના રણ વિસ્તારમાં પહોંચ્યું છે.
ઉનાળાની ગરમીમાં મહેનત કરી મીઠું પકવતા અગરિયાઓ માટે આ મોટી મુશ્કેલી છે. માળિયા તાલુકાના હરિપર અને આસપાસના વિસ્તારમાં મીઠાના કારખાના અને 10 એકરના નાના યુનિટ્સ આવેલા છે. અહીં અગરિયાઓ રાત દિવસ મહેનત કરે છે. મીઠું તૈયાર થયા બાદ પાક લેવાની ખાતરી હતી, પરંતુ મચ્છુ નદીના પાણીએ અગરિયાઓની મહેનત પર પાણી ફેરવી દીધું. હરિપર ગામની આસપાસ લગભગ 60-70 જેટલા નાના અગરિયાઓ છે. તેમની પાસે 600-700 ટન જેટલો મીઠાનો પાક તૈયાર હતો. 10 એકરના અગરમાં મીઠું પકવતા રાજેશભાઈ ભીમાણીના જણાવ્યા મુજબ મચ્છુનું પાણી અગરમાં ઘૂસી જવાથી મોટું નુકસાન થયું છે. પાટણના રામનગર વિસ્તારમાં આવેલા સદારામ એસ્ટેટમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. પાટણના વેપારી ચંદ્રકાંત ઠક્કર દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર 2 ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પાટણ એલસીબીને મળેલી બાતમીના આધારે જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે પાટણ એલસીબી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં બંને ગેરકાયદેસર ગોડાઉનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું કે ખાનગી બાતમીના આધારે મામલતદાર, સિટી ગ્રામ્ય અને એલસીબી ટીમ સાથે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ગોડાઉનમાં ફટાકડા રાખવાનો કોઈ લાયસન્સ નથી. આથી નિયમ મુજબ બંને ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે 4 એપ્રિલની રાત્રે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે 2 ટુ વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્ર થઈ ગયા અને નશામાં ધૂત કાર ચાલકની મેથી પાક ચખાડ્યો. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. નશાની હાલતમાં ઓફિસથી ફૂલ સ્પીડમાં કાર ચલાવીને જઈ રહેલા ગૌરવ મુકેશ પટેલે વડસર બ્રિજ પાસે 2 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. બાદમાં અન્ય એક કારને પણ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કાર ચાલક ગૌરવ કારમાંથી બહાર કાઢીને તેને માર માર્યો હતો. આગામી રામનવમી અને હનુમાન જયંતીના તહેવારને ધ્યાનમાં રાખીને વેરાવળ સિટી પોલીસે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. સિટી પીઆઈ ગોસ્વામીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ માર્ચમાં જોડાયા હતા. પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ શરૂ કર્યું હતું. આ વિસ્તારોમાં આરબ ચોક, સુભાષ રોડ, સટ્ટા બજાર, ટાવર ચોક, એસટી રોડ, રામ ભરોસા અને ચાર ચોકનો સમાવેશ થાય છે. માર્ચ દરમિયાન ટ્રાફિક બ્રાન્ચની ટીમે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે આ કવાયત આગામી તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે કરી હતી.